આ રોડ પરથી નીકળો તો તમારે રોડ શોધવો પડશે, કારણ કે ખાડા સિવાય કશું બચ્યું જ નથી. આ દ્રશ્યો તો રાજકોટના છે, પણ લગભગ મોટાભાગના શહેરોમાં આવી જ સ્થિતિ છે. અમદાવાદના રાણીપમાં તો ડામર અને કપચીના છૂટાછેડા થઈ ગયા હોય તેવું લાગે છે. મજાકમાં તો વાહન ચાલકો એવી પણ ચર્ચા કરે છે કે બાળપણમાં જે લોકો છાપામાં આવતી રસ્તો શોધોવાળી રમત રમ્યા હોય એને જ ડ્રાઇવિંગ લાયસન્સ આપવું જોઈએ, કારણ કે એના સિવાય અહીંયા મગજ કામ કરે એમ જ નથી. લોકોના જીવનનો વધ્યો ઘટ્યો સમય આ રીતે રોડ શોધીને ઘરે પહોંચવામાં જતો રહે છે, અને જો સહેજ પણ ચૂક થાય તો સાપસીડીના સાપની જેમ આફત ઊભી થઈ પડે એમ છે. રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર પડેલા મોટા ખાડા ભ્રષ્ટાચારની પોલ ખોલતા હોય તેવું લાગે છે, કારણ કે આ રોડ હજી તો થોડા સમય પહેલાં જ બન્યા છે. અહીંયા નવા બનેલા અટલ સરોવરમાં આવતા શહેરીજનોને મજા માણવી એ મોંઘી પડી રહી છે, કારણ કે કાદવના આ દરિયામાંથી વાહન બહાર નીકળે તો ત્યાં જ આંખોમાંથી સરોવર ઉભરાય છે, કમરના કટકા થઈ જાય છે અને હાથ પગ લવકારા મારે છે. આ જે છે રેસકોર્સ નવા રેસકોર્સ ખાતે આનો આ રોડ આવેલો છે. બાજુમાં જ એક વિશાળ અટલ સરોવર પણ આવેલું છે, જ્યાં અનેક લોકો ફરવા પણ આવતા હોય છે. આ લોકોને અહીંથી પસાર થવું પડતું હોય છે. ખાસ કરીને આ નવો રિંગ રોડ છે તે હજુ થોડા સમય પહેલાં જ બનાવવામાં આવ્યો હતો, ત્યાં જ હાલ બેહાલ થઈ ગયા છે. જે ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ જે જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો છે તે પણ જે ખાડાઓ વચ્ચે જાણે રસ્તાઓ શોધી અને પોતાનું વાહન પસાર કરતા હોય તેવા દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે. આમ તો જે છે રોડ વચ્ચે લોકો હાલતા હોય છે, પરંતુ અહીંયા રોડ વચ્ચે જ એવડા મોટા જે છે ખાડાઓ છે કે લોકો રોડની સાઈડમાંથી, અને એ પણ મહા મુસીબતે રસ્તો શોધીને ચાલતા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. આટલા ખાડાઓ વચ્ચે લોકો છે તે પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જે રીતના વાત કરવામાં આવે તો લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોના પ્રજાના ટેક્સના પૈસા બનેલો આ રોડ છે, રિંગ રોડ છે, એમના હાલ બેહાલ થયા છે. રોડ શોધવામાં મગજની કસરત કર્યા બાદ હવે શરીરની પણ થોડી કસરત કરી લો. આ દ્રશ્યો ભરૂચના છે. નાના નાના એટલા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોના હાડકાં ખોખરા થઈ ગયા છે. આ રોડ પર 3 થી 4 કિલોમીટરનું અંતર કાપતા 15 મિનિટ નીકળી જાય છે. ટેક્સ ભરીને તમારા ખિસ્સાના તળિયા ભલે દેખાઈ જાય, પણ તોય રોડ રસ્તાના સળિયા તો દેખાઈ જ જવાના છે. સુરતમાં કડોદરા બારડોલી હાઈવેની આ દુર્દશા બેઠી છે. અહીંયા રેલવે બ્રિજ પર ગાબડા પડી રહ્યા છે અને જેમાંથી સળિયા સ્પષ્ટ જોઈ શકાય છે. કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે. આખો દિવસ કામ કરીને થાકી ગયેલા શહેરીજનો માટે સુરતના તંત્રએ તો ખાસ વ્યવસ્થા કરી છે. સુરતીઓના શરીરના પકડાઈ ગયેલા સાંધા એ છૂટા પડી જાય તેના માટે આ ખાસ રોડ ઉપલબ્ધ કરાવ્યો છે. કતારગામનો આ રોડ ડિસ્કો રોડ તરીકે જાણીતો બની ગયો છે. હાડકા ભાંગતા આ રોડના કારણે વાહનોના સ્પેર પાર્ટ્સમાં પણ હવે તો નુકસાન પહોંચે છે. ચોમાસું આવી ગયું ને રોડ કેવી રીતના બનાવે છે લોકો કઈ ખબર જ નહીં પડતી આપણને. કેટલું હેરાન ને નુકસાન, બહુ હેરાન, આખું જમ્પર બગડી જાય છે. આવા જોવામાં તકલીફ એટલી પડે છે, દરરોજ ડેલી અહીંયાથી જ જવાનું, ઘરેથી આવવાનું જવાનું બધું. બિલકુલ. એક બીજા ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ આપનું? પિન્ટુભાઈ. પિન્ટુભાઈ, શું કહેશો ખાડાને લઈને? ખાડા તો હેરાન કરી નાખ્યા છે. કતારગામ વિસ્તારમાં તો બહુ ખાડા છે સાહેબ. વરસાદમાં મ્યુનિસિપાલિટી વેરો લે છે પણ આપણને સુવિધા નથી મળતી. પહેલાં ત્યાં રાઘવ ચડ્ડાએ જે સ્ટેટમેન્ટ આપ્યું ને દિલ્હીમાં કે ટેક્સ લે છે લંડન જેવું અને સુવિધા આપે છે સોમાલિયા જેવી. અનેક શહેર અને ગામમાં એવા ખાડા પડ્યા છે કે બાવા બન્યા હે તો હિન્દી તો બોલના પડેગાની જેમ જો હવે તમારે વાહન ચલાવવું હોય તો ઓય બાપા બોલવું જ પડે તેવું છે. કારણ કે તંત્રએ ખવડાવી પીવડાવીને એટલા મોટા મોટા ખાડા ઉછેર્યા છે કે ન પૂછો વાત. એકથી એક ચડિયાતો ખાડો. કોઈ એક હાડકું ભાંગે એવો મળે તો બીજી જ સેકન્ડે હાડકા નોખા કરનારો ખાડો પણ તૈયાર જ બેઠો હોય. શરીરને મજબૂત અને ખડતલ બનાવવા માટે હવે પહાડી પ્રદેશમાં જવાની કે જીમમાં પરસેવા પાડવાની તમારે જરૂર નહીં પડે. તંત્ર દ્વારા શહેરમાં જ એવી સુવિધા ઊભી કરી દેવામાં આવી છે કે તમે વખાણ કરતા પણ થાકશો નહીં.